પાટણમાં ચૂંટણી પ્રચારની કોંગ્રેસની સભામાં બુટલેગરનું હૃદય પરિવર્તન થયું છે. સ્ટેજ પરથી બુટલેગરે હવેથી દારૂ નહીં વેચવાની જાહેરમાં ખાતરી આપી છે. ચાણસ્માના મોકા જિલ્લા પંચાયતની બેઠકના પ્રચાર દરમિયાન આ ઘટના બની છે. મોકા બેઠકના ઉમેદવાર અલ્પેશ ઠાકોરના પ્રચારમાં બુટલેગરના હૃદય પરિવર્તનથી કુતૂહલ સર્જાયું છે. ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરની હાજરીમાં બુટલેગરે સ્વીકાર કર્યો, અમે બુટલેગર હતા અને છીએ, પણ હવેથી દારૂ વેચવાનું બંધ કરીએ છીએ. અડિયા ગામની જાહેર સભામાં બુટલેગરની વાતનો વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઈ રહ્યો છે, અને જેનાથી લોકોમાં કુતૂહલ સર્જાયું છે. આ હૃદય પરિવર્તન હવે ચાલશે કે પછી થોડા સમય માટે છે, તે પ્રકારની પણ અંદરો અંદર ચર્ચા થઈ રહી છે. તો અડિયા ખાતે જે ગ્રામ સભા થઈ છે, આપણે માનનીય શ્રી એમએલએ દિનેશભાઈ ઠાકોર અને કોંગ્રેસના જે કાર્યકર્તા છે એ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આ છે મારો મોટો ભાઈ છે, આ મારા કાકા છે, આ મારા કાકાનો દીકરો છે. તો તમામ ગામનો વડીલો, સજ્જનો અને બધા ભાઈઓ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જે આપણે મેસેજ જઈ રહ્યો છે, જે અમારા બુટલેગર રીતે જઈ રહ્યો છે, શું કારણ? કારણ કે અમે બુટલેગર છીએ અને હતા, અને હવે આજથી અમે સંપૂર્ણ રીતે દારૂ વેચવાનું બંધ કરીએ છીએ એવી અમે ગ્રામ સભામાં બોલીએ છીએ. એવો આજથી અમે મેસેજ મેલીએ છીએ, ખાતરી આપીએ છીએ કે આજથી સંપૂર્ણ રીતે અમે દારૂ બંધ કરીએ છીએ. બોલો દુધેશ્વર મહાદેવની જય. સંવાદદાતા ભરત ફોન લાઈન પર જોડાયા છે. ભરત, કોંગ્રેસની સભામાં બુટલેગરનું હૃદય પરિવર્તન જોવા મળી રહ્યું છે, શું વિગત? ચોક્કસથી નેહા, પાટણ જિલ્લાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પ્રચાર હવે છે તે અંતિમ ચરણોમાં છે, ત્યારે હારીજ તાલુકાના જે જિલ્લા પંચાયત સીટ છે, મોકા જિલ્લા પંચાયત સીટ છે, ત્યાં ગાડી તેની મોકા જિલ્લા પંચાયત સીટની જે જાહેર સભા છે તે અડિયા ગામ ખાતે યોજાણી હતી. અડિયા ગામની અંદર જે જાહેર મંચ ઉપરથી ચાણસ્મા વિધાનસભાના ધારાસભ્ય તેમજ ઉમેદવારોની હાજરીમાં જે બુટલેગર છે, છેલ્લા ઘણા વર્ષોથી પોતે બુટલેગરનો વ્યવસાય કરતો હતો, આ બુટલેગરનું જાણે કે બુટલેગરના વ્યવસાય પર હવે હૃદય પરિવર્તન થયું તે રીતે પોતે જાહેર મંચ ઉપરથી પોતે જાતે સ્વીકાર્યા છે કે અત્યાર સુધી અમે બુટલેગરનો વ્યવસાય કરતા હતા, બુટલેગર છીએ, પરંતુ હવે પછી અમે દારૂનો વ્યવસાય છોડી દઈશું. એટલે સૌથી મહત્વની બાબત છે કે કોંગ્રેસની જાહેર સભાની અંદર જે રીતે બુટલેગરોને સ્થાન આપવામાં આવ્યું છે અને બુટલેગરો જે રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરીને જાહેર મંચ ઉપરથી પોતે સ્વીકારે છે કે અમે બુટલેગર હતા, બુટલેગર છીએ, પરંતુ હવે પોતાનું હૃદય પરિવર્તન થયું હોય એ રીતે પોતે સ્વીકારી રહ્યા છે. એટલે સૌથી મહત્વની બાબત છે કે જાહેર સભાઓની અંદર કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક બુટલેગરોનો ક્યાંક સહારો લેવો પડ્યો તેવી જોવા મળી રહ્યું છે. બીજી બાજુ અત્યારે જે ચપાટ બિલકુલ ભરત, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો જ પ્રકારે હાલ તો આ હૃદય પરિવર્તન બુટલેગરનું જોવા મળી રહ્યું છે કોંગ્રેસની સભામાં, પરંતુ જે ખાતરી આપી છે તે ખરેખર તેના પર લાગુ થશે કે કેમ તે પ્રકારેનો પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે. હવેથી દારૂ વેચવાનું બંધ કરી દેવાનું વચન જનતા વચ્ચે આપવામાં તો આવ્યું છે, પરંતુ હવે આગળ એ પણ જોવાનું રહ્યું કે ચૂંટણી પછી કેવા પ્રકારના તેવર છે, આ વચનો છે તે કેટલા પાડવામાં આવે છે. કોંગ્રેસની સભામાં બુટલેગરનું આ હૃદય પરિવર્તન જોવા મળી રહ્યું છે. અમે બુટલેગર હતા અને છીએ, પરંતુ હવે અમે દારૂ વેચવાનું બંધ કરી દઈશું તેવી વાત છે તે જાહેર મંચ પરથી કરવામાં આવી. પાટણની આ સમગ્ર વાત છે કે જ્યાં કોંગ્રેસનો પ્રચાર ચાલી રહ્યો હતો અને ચૂંટણી પ્રચારની કોંગ્રેસની સભા દરમિયાન બુટલેગરે આ ખાતરી આપી છે. બુટલેગરનું જાણે કે હૃદય પરિવર્તન થયું હોય. સ્ટેજ પરથી બુટલેગરે હવેથી દારૂ નહીં વેચવાની જાહેરમાં ખાતરી આપી છે. ચાણસ્માના મોકા જિલ્લા પંચાયતની બેઠકના પ્રચાર દરમિયાન આ સમગ્ર ઘટના સામે આવી છે. મોકા બેઠકના ઉમેદવાર અલ્પેશ ઠાકોરના પ્રચારમાં બુટલેગરનું હૃદય પરિવર્તન થયું અને જેનાથી લોકોમાં કુતૂહલ જોવા મળ્યું. ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરની હાજરીમાં જ બુટલેગરે આ સ્વીકાર કર્યો છે અને હવેથી દારૂ નહીં વેચીએ તેવી ખાતરી આપી છે. અમે બુટલેગર હતા અને છીએ, પણ હવેથી દારૂ વેચવાનું બંધ કરીએ છીએ તેવું વચન આપવામાં આવ્યું. અડિયા ગામની જાહેર સભામાં બુટલેગરની વાતનો વિડીયો વાયરલ થયો છે. આપણે મેસેજ જઈ રહ્યો છે, જે અમારા બુટલેગર રીતે જઈ રહ્યો છે, શું કારણ? કારણ કે અમે બુટલેગર છીએ અને હતા, અને હવે આજથી અમે સંપૂર્ણ રીતે દારૂ વેચવાનું બંધ કરીએ છીએ એવી અમે ગ્રામ સભામાં બોલીએ છીએ. એવો
આજથી અમે મેસેજ મેલીએ છીએ, ખાતરી આપીએ છીએ કે આજથી સંપૂર્ણ રીતે અમે દારૂ બંધ કરીએ છીએ. બોલો દુધેશ્વર મહાદેવની જય. તો જ પ્રકારે હવે આ સમગ્ર વિડીયો સામે આવી રહ્યો છે. ધારાસભ્યની હાજરીમાં દારૂ વેચવાનું બંધ કરવાનું આ નિવેદન છે આપવામાં આવ્યું છે. બુટલેગર હતા તેઓ સ્વીકાર પણ કરવામાં આવે છે, પરંતુ હવે આ બુટલેગરનું હૃદય પરિવર્તન થયું છે અને જાહેર મંચ પરથી તેઓ ખાતરી આપી રહ્યા છે, લોકોને પ્રચાર કરી રહ્યા છે ચૂંટણીનો, અને તેમાં તેમને કહ્યું છે કે હવેથી અમે દારૂ નહીં વેચીએ. દારૂ બુટલેગર હતા છીએ પરંતુ હવેથી દારૂ નહીં વેચીએ. બુટલેગરનો આ વિડીયો વાયરલ થયો છે અને લોકોમાં કુતૂહલ છે તે સર્જાયું છે. સમગ્ર ઘટના છે પાટણની, કે જ્યાં પાટણમાં પ્રચાર દરમિયાન આ જાહેર મંચ પરનું નિવેદન સામે આવી રહ્યું છે. પાટણમાં ચૂંટણી પ્રચારની કોંગ્રેસની સભામાં બુટલેગરનું આ હૃદય પરિવર્તન જોવા મળ્યું. સ્ટેજ પરથી બુટલેગરે હવેથી દારૂ નહીં વેચવાની જાહેરમાં ખાતરી આપી છે. ચાણસ્માના મોકા જિલ્લા પંચાયતની બેઠકના પ્રચાર દરમિયાન આ સમગ્ર ઘટના બની છે. મોકા બેઠકના ઉમેદવાર અલ્પેશ ઠાકોરના પ્રચારમાં બુટલેગરના હૃદય પરિવર્તનથી કુતૂહલ સર્જાયું છે. ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરની હાજરીમાં બુટલેગરે આ પ્રકારેનો સ્વીકાર કર્યો છે. અમે બુટલેગર હતા છીએ પણ હવેથી દારૂ વેચવાનું બંધ કરીએ છીએ, તે પ્રકારેનું નિવેદન છે તે આપવામાં આવ્યું. અડિયા ગામની જાહેર સભા યોજવામાં આવી હતી અને આ જાહેર સભામાં બુટલેગરે આ પ્રકારેની ખાતરી લોકોને આપી છે. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, પરંતુ હવે એક બાદ એક નિવેદનો, એક બાદ એક ખાતરીઓ, એક બાદ એક વચનો લોકો ચૂંટણી પ્રચાર દરમિયાન તો આપી દેતા હોય છે, પરંતુ જ્યારે તેને નિભાવવાનો વારો આવે છે ત્યારે ક્યાંક ચૂકી જતા હોય છે. પરંતુ આ બુટલેગરનું હૃદય પરિવર્તન ચૂંટણી પછી કેટલું સફળ નીવડે છે તે જોવું રહ્યું. બુટલેગરે અત્યારે જાહેર મંચ પરથી સ્વીકાર્યું તો છે કે હું બુટલેગર છું અને બુટલેગર પહેલા પણ હતો, પરંતુ હવે હું દારૂ વેચવાનું બંધ કરી દઈશ. એટલે કે પ્રચાર દરમિયાન આ વચન આપ્યું છે, ખાતરી આપી છે, ધારાસભ્યની હાજરીમાં સ્વીકાર્યું છે. એટલે હવે ચૂંટણી પછી પણ કેવા પ્રકારનું વર્તન જોવા મળે છે, આ ખાતરી છે તે કેટલી પાડે છે તે હવે જોવું રહ્યું. કારણ કે જાહેર મંચ પર ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક નેતાઓ, અનેક ઉમેદવારો પણ વચનો આપતા હોય છે, તેમની સાથે જોડાયેલા કાર્યકર્તાઓ પણ અનેક વચનો આપતા હોય છે, લોકોને વિશ્વાસમાં લેવામાં આવતા હોય છે. પરંતુ હવે આ વિશ્વાસ કેટલો ટકાવી રાખે છે તે ચૂંટણી પછી ખબર પડે છે. જોકે વધુ એક આ ઘટના સામે આવી છે.